નમસ્કાર। દેશમાં હાલની પરિસ્થિતિ જે ઊભી થઈ રહી છે એ આપ સૌ જાણો છો। તે પ્રમાણે આવતીકાલે 7 તારીખે સાંજે 4 થી 8 કલાક સુધી એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે અને મહેસાણા જિલ્લા અને લોકસભા વિસ્તાર તથા રાજ્ય અને દેશમાં એક મોક ડ્રીલનું આયોજન સમગ્ર રીતે તૈયાર કરવામાં આવ્યું છે અને ભારત સરકાર અને ગુજરાત સરકારની સૂચનાઓ પ્રમાણે આજે જે તૈયારીઓ કરી રહ્યા છે એના ભાગરૂપે એક મેસેજ લોકોને એવું કહેવા માંગુ છું કે આવતીકાલે સાંજે 7:45 થી 8:15 સુધી અંધારપટ બ્લેકઆઉટ કરવામાં આવશે અને તમામ રીતે અંધારપટ કેમ કરી શકાય એનું આયોજન દરેકે કરવું અને એમાં પૂરેપૂરો સહકાર આપવો। સાયરન વાગે ત્યારે શું વિચારવું, ઇમરજન્સીમાં શું કરવું એની પણ તૈયારીઓ રાખવી અને કોઈએ હાલની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં કેમ પહોંચી વળવું એનો આગોતરું આયોજનના ભાગરૂપે આ એક મોક ડ્રીલની પ્રેક્ટિસ રિહર્સલ કરવાની વાત છે। આમાં કોઈએ ગભરાવાની જરૂર નથી, પણ એક વાત નક્કી છે કે હાલની દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, ધારો કે યુદ્ધ થાય તો શું કરવું જોઈએ, એમાં પ્રજાજનોનો કેમ સહકાર લેવો જોઈએ, પ્રજાજનોને પણ માનસિક રીતે કેમ તૈયાર રહેવું જોઈએ અને દરેક ગામે ગામ અને શહેરમાં સમિતિઓ બનાવીને સરકારની સૂચનાઓ મળેથી લોકોમાં જાગૃતતા લાવવા માટે એનું આખું એક આયોજન થાય અને ઇમરજન્સીમાં એ આરોગ્યની સુવિધાઓ કે કોઈ પણ મુશ્કેલીની વ્યવસ્થાઓ કરવા માટે આપણે કેમ પહોંચી વળવું એનું માર્ગદર્શન લઈને લોકોને પણ જાગૃત કરવા જોઈએ। આ ફક્ત રિહર્સલ છે, પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી, અફવાઓથી દૂર રહેવું અને સાયરન વાગે ત્યારે લોકોએ જાગૃત થવું અને બિલકુલ ગભરાયા સિવાય સરકારની જે સૂચનાઓ મળે એ સૂચનાઓનું પાલન કરવું અને પ્રજાજનોએ પણ એનો પૂરેપૂરો સહકાર આપવો। સૌ પ્રજાજનોને હું અપીલ કરું છું, સૌ પ્રજાજનો આ મોક ડ્રીલમાં સહકાર આપે। ભારત માતા કી।